દૂર દૂર સુધી બધા વડીલો બેસીને સાંભળે છે, એટલે હું એમ માનું છું કે તમારી લાગણી અને પીડા બે એક સરખી છે. પીડા એટલી છે, લાગણી એટલી છે કે આ થવું જોઈએ. અને ભગવાને કંઈક સારા અંજળ કર્યા હશે, સારું નિમિત્ત કર્યું હશે, એટલે આ બધું ભેગું થયું છે કે હું આવ્યો ને તમે આવ્યા ઓલો ગયો. આ બધું ભગવાને ભેગું કરેલું છે, એટલે એનો ધોખો નથી કરવો. નહીતર તો આ અધવચ્ચે આવું થાય નહીં. પણ જે થયું તે, ચૂંટણી આવી નથી, તારીખ આવી નથી અને હું આવી ગયો. એટલે ભાજપ વાળા એની ટોળકી હોય અને વોટ્સએપ ગ્રુપ હોય, એમાં એ બધું લખ કરતા હોય. એ કે આ તો કેટલી ઉતાવળ છે, જોવો તો ખરા. એટલે એક બે જગ્યાએ મને કોકે સ્ક્રીનશોટ મોકલ્યો. મેં કીધું એની ભાજપ વાળાને કે 1.5 વર્ષથી ટલ્લે ચડાવ્યું, હજુ તમને વહેલું પડે છે? 1.5 વર્ષથી તો ટલ્લે ચડાવ્યું છે આખું મલકને, ચૂંટણી નથી થવા દેતા. હજુ તમને વહેલું લાગે છે? ભાઈ હજના માણસો હશે આ ભાજપ વાળા. એટલે હું તો વહેલા આવ્યો છું, પણ વહેલા એટલે આવ્યો છું કે મારે ખાલી નેતા બની જવું હોય, તમારો મત લઈને ચૂંટણીના છેલ્લા દિવસે ફોર્મ ભરવું ને આમ કરવું, ત્યાં ચૂંટણી પૂરી મત પડી જાય ને જીતી ગયા, જે જીતતા હોય તે. એવું કરવું હોય તો છેલ્લા દિવસે આવું. મારે એવું નથી કરવું. નેતા બનવું છે આ વિસ્તારનો, તો વિસ્તારના માણસોને જાણીને, આ વિસ્તારની સમસ્યા જાણીને, આ પંથકને જાણીને, તમારી હારે મારી ઓળખાણ કરીને, તમારી ઓળખાણ કરીને પછી કંઈક આગેવાન બનવું છે. એટલે હું 2 મહિના વહેલા આવ્યો છું. નકર છેલ્લા દિવસે ફોર્મ ભરું તોય તમે તમારી પીડાએ મત આપવાના જ હો, કે ખોટી વાત છે મારી? તમે તો મત દેવાના જ હો. પણ હું વહેલો આવ્યો તો તમારી હારે વાત થઈ, કલાક રોકાણો, આ બધું કીધું કે તારનું આમ છે, રોડનું આમ છે, ગામમાં સીમમાં ભૂંડડા હેરાન કરે છે, 2 પગવાળા બીજા ભાજપના ફરતા છે, ચારે બાજુ ભૂંડમ ભૂંડ છે. તો એ ક્યારે જાણવા મળ્યું? અહીં બેઠો, વાત કરી, પૂછ્યું, તમે કીધું તો. એટલે મને પોતાને એ વાતમાં રસ છે કે હું બધા ગામમાં જાઉં, આગેવાનોને મારી ઓળખાણ આપું, આગેવાનોની ઓળખાણ મને થાય. આ 4 નામ યાદ રહે, પમદી 5 નામ યાદ રહે, જીતી જાવ પછી 1500 નામ યાદ રાખવું. એમ ખબર પડે કે આ આપણા બધા સમર્થકો છે, વડીલો છે, આપણા હારે હાલવા વાળા માણસો છે. અને એટલે હું ગામડે અત્યાર સુધીમાં 20-25 ગામમાં જઈ આવ્યો છું. હજુ ચાલુ જ છે. હજુ ચૂંટણી જેદી આવે તેથી હું મારી રીતે નીકળી ગયો છું. મને એમ લાગે છે કે એમાં કઈ ખોટું નથી. જાણવામાં શું ખોટું છે? મારે એકલાય ક્યાં જીતવું છે? એને જીતવા જ ઉભું રહેવું છે, તો કેમ એ નથી આવતા? પણ એને જીતવું એટલા માટે છે કે કંઈક બની જવું, કામ નથી કરવું. કામ કરવું હોય તો આવે જાણવા માટે. તો પહેલી વાત એ છે કે હું ગામની સમસ્યા, ગામની પીડા, ગામની લાગણી, ગામનો વ્યવહાર, આખું ગામ શું ઈચ્છે છે, શું કરવા માંગે છે, ક્યાંય કોઈને મન દુઃખ હોય, ક્યાંય કોઈને પ્રશ્ન હોય, ક્યાંય કોઈક અટવાતો માણસ હોય, તો એનો ખુલાસો થઈ જાય મીટિંગમાં. અને એટલે હું વહેલા આવ્યો છું. હવે બીજી વાત કે મારી ઓળખાણ આપી દઉં. ટીવીમાં જોતા હોય, છાપામાં જોયા હોય, વિડીયો જોયો હોય, ત્યાં મજા આવી હોય, એ અલગ વાત છે. પણ આપણા ગામના આંગણે આવીને હામો ઉભો રહે તમે મને જોવો તો તમે વધારે નક્કી કરી શકો કે આ શું છે. બરાબર. આગેથી તો બધા રૂપાળા જ હોય, ઓરા આવે તો ખબર પડે કેવા છે. હું તો બહુ નાની ઉંમરે મને સરકારી નોકરીમાં મેં સ્થાન મેળવી લીધેલું. લાખો છોકરા પરીક્ષા આપતા હોય, એમાંથી પાસ થવું અઘરું કામ છે, તો એમાંય હું થઈ ગયેલો પાસ. અને 2012માં હું પોલીસમાં નોકરીમાં લાગી ગયેલો. 11માં આમ તો લાગી ગયેલો, ટ્રેનિંગ બેનિંગ ને બધું કરતા. અને 4 વર્ષ હું અમદાવાદ પોલીસમાં રહ્યો, રાઇટર રહ્યો, બધું શીખ્યો, આવડત આવી બધી. વળી એ મૂક્યું પડતું કે આ નથી કરવું, નથી મજા આવતી. વળી તૈયારી કરી, વળી નોકરીમાં લાગ્યો અને બીજી વખત નોકરીમાં લાગ્યો. અને બીજી વખત હું મહેસૂલ વિભાગનો ક્લાર્ક બન્યો. અને મારી નોકરી હતી ધંધુકાની પ્રાંત ઓફિસમાં ડેપ્યુટી કલેક્ટરના ક્લાર્ક તરીકે. હવે એના જમીનની બધી મેટરો ત્યાં ડેપ્યુટી કલેક્ટરની કચેરીમાં આવે. મામલતદારને 5000 નો આપ્યા હોય, હાથ બારમાં એન્ટ્રી ના મંજૂર કરી હોય, એ નોંધી ત્યાં પછી રિવિઝનમાં આવે, અપીલમાં. અને એનું કામ હોય, પડતર હોય, ગૌચર હોય, ગામતળ નિયમ કરવાની બાબત હોય, એ બધું એને હાલતું હોય. તો એ હું શીખ્યો. પણ પછી મને 2017 આસપાસ રીસર્વેનું બહુ મોટા પાયે કૌભાંડ આખા ગુજરાતમાં બહાર આવ્યું, જમીન રીસર્વે. અને આ જમીન રીસર્વેમાં આખા ગુજરાતમાં
ભાજપની એક કંપનીએ રીસર્વે કર્યો અને ઉપરથી કેમેરા ફોટા પાડીને બધાને અષ્ટમ પષ્ટમ કાગળિયા પધરાઈ દીધા. આજ સવારે મને એક ગામમાં તો ખેડૂત એવા મળ્યા કે એનું 7 વીઘા ખેતર છે. રીસર્વે પછી 7 વીઘાની બે હાથ બાર નીકળવા માંડી. આઝાદીથી અત્યાર સુધી 7 વીઘાની એક હાથ બાર હતી, હવે 2 થઈ ગઈ. તમે સમજો કે રીસર્વે પછી એની જમીન એનો કબજો 7 બાર 2 નીકળે છે. એક આમ ત્રાહું થઈ ગયું. એક કટકો આંકોર નો નીકળે ને એક આંકોર નો. જમીન એની છે. અહીંયા એ પ્રશ્નો આવ્યા છે. રીસર્વે ના અનેક પ્રશ્નો આખા ગુજરાતમાં 2017 માં આવ્યા, 16 માં હતા. એ સમયે હું નોકરી કરતો હતો. ગામડાના ખેડૂત માણસને ખબર પડે કે મારી જમીનમાં રીસર્વેમાં ઘાલમેલ થઈ છે, શેઢો ફરી ગયો છે, આકાર ફરી ગયો છે, મારું ખેતરનું સાઈઝ માપ ફરી ગયું છે. 2 વીઘા હોય એની 4 થઈ ગઈ હોય, 4 હોય એની 2 થઈ ગઈ હોય, પછી એનો ચતુર્દિશા ફરી ગઈ હોય. ઘણી વખત દક્ષિણ બાજુ માનો કે લખ્યું હોય કે ભાઈ આ માવજી બાપાનું ખેતર છે, બદલીને કોઈક બીજાનું બતાવે. પણ એ ગામડાનો ખેડૂત માણા બસમાં બેહીને કે ટેમ્પામાં બેહીને કે ઘરનું 2 વ્હીલ લઈને ઠેઠ તાલુકા મથકે જાય, ત્યાં પ્રાંત અધિકારી બેઠો હોય, હાથમાં જબલું હોય, 4 કાગળિયા એમાં હોય, આશા હોય કે હું ત્યાં જાશ, મારી વાત સાંભળશે અને હું કહીશ કે સાહેબ મારી જમીનના કાગળિયામાં હખળ ડખળ થઈ ગયું છે બધું. પણ ત્યાં કોઈ સાંભળે નહીં. હું બેસતો એ ઓફિસમાં, હું તો ક્લાર્ક, એટલે મારી તો ક્લાર્ક જેવડી સત્તા હોય. ડેપ્યુટી કલેક્ટર તો હું હતો નહીં, પણ હું કાયમ જોતો કે એક લાચાર ખેડૂત આપણી ઓફિસે આવે છે ને એનું સાંભળવા વાળું કોઈ નથી. હજારો ખેડૂતો એ લાચારી સાથે આવતા કે વાંધા અરજી આપતા કે મારી જમીનમાં રીસર્વેમાં લોચો પડ્યો છે, મારે ડખા થશે, ભાઈઓમાં ડખા થશે, સાહેબ તમે આમાં કંઈક ધ્યાન આપો. હું રહ્યો ક્લાર્ક અને સાહેબ હોય જે હોય તે કોઈ ધ્યાન આપે નહીં. મને એ વાત ગોઠી નહીં, ગમી નહીં, મજા ન આવી. મેં નક્કી કર્યું તો માઈ ગઈ નોકરી. મેં રાજીનામું મૂક્યું 2017 માં, નોકરીમાં નીકળી ગયો. નક્કી કર્યું કે મોટો વિશાળ સંઘર્ષ કરીશ, નવો રસ્તો બનાવીશ ને કંઈક સારું કરવા માટેની કોશિશ કરીશ ગુજરાતમાં. તેથી એવી બુદ્ધિ નહોતી, ખબર નહોતી હું કરીશ, ક્યાં જાશ, કોને કહીશ, કોણ હારે આવશે, કોણ સામે હશે, કાંઈ ખબર નહોતી ને એવી સમજણ નહોતી. પણ નક્કી એવું કર્યું કે મોટો રસ્તો પકડવો છે અને સંઘર્ષ લાંબો કરવો છે. કોઈ ઓળખતું નહોતું ગામમાં. તે કોણ ઓળખે? ક્લાર્કને કેટલા ઓળખે? ઈ જે ગામનો હોય ગામના કદાચ ઓળખે, જે કુટુંબનો હોય ઈ ઓળખે, બીજાને શું લેવા દેવા છે. પણ નક્કી કર્યું કે લાંબો સંઘર્ષ કરવો છે, સારું થાય એવું કરવું છે. ભગવાને મને જે આવડત આપી, બુદ્ધિ આપી, બળ આપ્યું, એનો ઉપયોગ લોકોના ભલા માટે કરવો છે. હું નોકરી મૂકી દીધી, નીકળી ગયા. આંદોલનોમાં આમાં તેમાં અવાજ ઉઠાવ્યો, વિરોધ પ્રદર્શનો, કોકને હારે પોલીસ સ્ટેશન જાવીને, કોકને હારે ક્લાર્ક મામલતદાર ઓફિસે જાવીને કામ કરાવી અને ભાજપનો વિરોધ કરી અને એવું કરતા કરતા વકીલ બન્યો. હાઈકોર્ટમાં કેસ લડતા થઈ ગયા, બોલતા આવડી ગયું જજની સામે. એમ કરતા કરતા ભાજપનો બહુ વિરોધ કર્યો. ઘડીક વારમાં 30 FIR કરી નાખી, 10 જિલ્લાની જેલમાં જઈ આવ્યો. અને બધું કરતા 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 હવે ઉમેદવાર બનીને આ કાથરોટામાં આવ્યો. આ મારી ઓળખાણ છે. મારી રીતે જે કઈ બની શકાય એમ હતું, ક્લાર્ક બનવું, પોલીસ બનવું, વકીલ બનવું, એ તો મારી રીતે બનાય એમ હતું. એ તો હું બની ગયો છું. પણ હવે જે બનવાનું છે એ મારી રીતે થાય એમ નથી. એ તમે કહો તો જ થાય એમ. મારી રીતે થાય એમ તો હું બની જાઉં, હજુ બની જાઉં, પણ એમાં નથી મેળ પડે એમ. એટલે હું અહીંયા તમારી પાસે હાથ લંબાવવા માટે, આશીર્વાદ માંગવા માટે, મત માંગવા માટે વહેલો આવ્યો છું. અને બોલો મહાભારતનો પ્રસંગ છે કે મહાભારતનું યુદ્ધ થવાનું હતું ને ત્યારે પાંડવો અને કૌરવોમાં નક્કી થયું કે ભગવાન શ્રી કૃષ્ણનો ટેકો માંગવાનો છે. ખ્યાલ છે બધાને? અને કૃષ્ણ ભગવાને નક્કી કર્યું કે જે પહેલો આવે ને પહેલો કહું, બીજો આવે ને બીજો કહું. અને ઓલો અર્જુન આવ્યો પાંગથે બેઠો, અને ઓલો દુર્યોધન આવ્યો એ ભગવાનના ઓશિકે બેઠો, ઉભા થાય ભેગું કહી દઉં. અને આપણે સાંભળેલી છે એ વાત. ભગવાન જાગ્યા ને ઉભા થયા ને સીધા ઉભા થયા, હામી પાંગથે નજર ગઈ ને અર્જુન હતો. એટલે હું અહીંયા તમારી પાંગથે આવીને બેઠો છું, વહેલા આવીને. હવે વાહેથી કોઈ આવે તેમાં ધ્યાન ન આપો. હું વહેલો આવ્યો છું, પાંગથે બેઠો. વ્યવહારિક વાત છે કે ખોટી છે? ભાજપ વાળા સાંભળે છે? હા, એમ એને ઉપાડો લીધો આખા ગુજરાતમાં. સવડું મારવું પડે એમ છે. પણ તમે મને એક તક આપો ને તો ભાજપ વાળાનું સવડું ન મારું તો કહેજો. આ રાપ રપટે હાલે એમ નથી.
સવડું જ કે ને અહીંયા સવડું જ મારવું પડે એમ છે. ગેંગ એ અમારે સવડું કે મોટા પોડા કાઢે. આ એરિયામાં કિંમત થાય એ ફાઇનલ. કુરજી બાપાની થઈ હતી, કેશુ બાપાની. એટલે હું આ બધું શીખીને ઘડાઈને અનુભવ લઈને ચેક થઈને આવેલો વ્યક્તિ છું. ચારેય બાજુથી સમાજે, પોલીસે, ભાજપ વાળાએ બધાએ મને ફેરવીને જોઈ લીધેલો છે. અને પછી કાંકરી નો ખરીને એવો અખંડ માણા અહીં આવ્યો છે. સહેજે કાંકરી ખરી હોત તો અહીં ક્યાં પોગવા દે? 10 જિલ્લાની જેલમાં પૂર્યો પછી કાંકરી હલવા નથી દીધી. હું એમ માનું છું કે મને ભગવાને બધી આવડત આપી છે, પછી તમારે માર્ક આપવાનો છે. મારા મનમાં તો હું હારો જ હોઉં, પણ હું એમ માનું છું કે સમાજમાં, વિસ્તારમાં, આખા ગુજરાતમાં જે કઈ પ્રશ્નો છે, હું બધા ગામની ડાયરીમાં લખતા આવું છું. કેટલું ડાયરીના પાના ભરાઈ ગયા. હજુ તો એક તાલુકો પૂરો નથી થયો. મને એમ લાગે 4 તો ડાયરી જોશે પ્રશ્નો લખવા. પણ બધાય પ્રશ્નો જયારે હું વાંચું છું, તમે મને શું કીધું કે રોડ ખરાબ છે. 2 રોડના નામ આપ્યા. એક અહીંથી ઈશ્વરિયાનો કે કયો કીધો, ચોકલી વાળો રોડ અને ગોડાળ વાળો રોડ, અને એક અહીં તારનું તમે કીધું. આ કામ કઈ એવા તો નથી કે આપણે અમેરિકાનો ટેકો લેવો પડે, ત્યાં સંશોધન કરવા જવું પડે, વૈજ્ઞાનિકો લાવવી તો જ થાય. એવું નહીં જેવું કામ છે થાતું કેમ નથી? નહીં જેવું કામ છે, એક રોડ બનાવવામાં હોય હું નથી થાતું. તમે વિચાર કરો કે 1 હાથ બારમાં એન્ટ્રી કરાવવા મામલતદાર પાસે જાવી તો 50 ધક્કા ખાવા પડે. બાપ દાદાની જમીન ને બાબલા નામે કરાવવાની છે, એમાં મામલતદારે ક્યાં બીજો ઉપાડો લેવાની જરૂર છે? તોય ધક્કા. માંડવીનું ટેલર ભરીને સેન્ટર ઉપર જાઓ તો કે 1 ખાંડી 1000 આપો તો સિલેક્ટ નકર રિજેક્ટ કરો. કમળા હાટે હું કામ? એવો કોઈ મોટો પ્રશ્ન નથી કે જે પ્રશ્નનો કોઈ જવાબ ન હોય, જે પ્રશ્નનું કોઈ સમાધાન ન હોય. ઝીણી વાત છે, પણ માણા 20 વર્ષથી પીડાય છે. શું કામ? કે આપણે ત્યાં ઠેકીને કહી દે ને એવો કોઈ નેતા નથી હોય. હવના મોઢે ભાજપે શીકલા બાંધી દીધા અને પછી ગદરાવા રાખે. હવના મોઢે શીકલા જ કે છે ને, શીકલા બાંધ્યા. શીકલા નથી એકલા બાંધ્યા, ખીલે બાંધ્યા. શીકલા વાળો હોય છૂટો રખડતો હોય તો ક્યાંક ઢોહળું નાખવા થાય. શીકલા હોતો ને ઢોહળું નાખી તો કામમાં તો આવે, પણ શીકલા ને ખીલે બે બાંધેલા. એવા આગેવાનો કે જેના મોઢે શીકલા ને ગળામાં ખીલો બાંધેલો છે, એવા નેતાઓના કારણે લોકોના પ્રશ્નો ખૂટતા નથી પણ વધતા જાય છે. નહીં જેવી વાત હોય, પણ નેતા છે અધિકારીને કઈ નથી એકતો કે આ રોડ કેમ નથી થતો. અને આ આખી ભાજપની ટોળકી આ જ્યારથી હું ઉમેદવાર ચાલુ થયો, અહીં જાહેર થયો, ત્યારથી અફવા ફેલાવે છે કે ભાઈ એ તો તમે આમાં હાલો છો ને એટલે રોડ નથી થતા. બાકી આ બધું એક વખત હાલો ભેગા. સાંસદ સભ્ય કઈ પાર્ટીનો છે? અમેરિકા સાઈનો છે? સાંસદ સભ્ય ભાજપનો, જિલ્લા પંચાયતના સભ્યો ભાજપના, તાલુકા પંચાયતના સભ્યો ભાજપના. હવે એટલું ગમતું બાકી રહ્યું, એમાં તમારે આવું કહેવાનું. જિલ્લા પંચાયતના રોડ આવતા હોય, તાલુકા પંચાયતના રોડ આવતા હોય, નોન પ્લાન રોડ આવતા હોય, એ કેમ નથી બનતા? એમાં એવો ધારાસભ્યનો વાંક કાઢવાનો. બાકી રહ્યું તો નગરપાલિકા ગુડીક લઈ જા જો થતું હોય તો. બાના જુઓ તમે, કામ નહીં કરવાના. કે જિલ્લા પંચાયત હસ્તકનો રોડ બનતો નથી, છતાં બાનું એમ કાઢે મત નથી આપતા વિધાનસભામાં એટલે નથી બનતો. તેમ બધા કેવા વ્યાજબી વાત છે? ગ્રામ પંચાયત હસ્તકનો રોડ નથી બનતો, તમારા ગામમાં ગટર નથી, હવે ધારાસભ્ય આવે તો જ બનશે. અને ધારાસભ્ય ભાજપનો હોય તો જ બધું બનવાનું. એકના વગરના બે આપ્યા ટેકાના ભાવે. બનવાનું હતું બની ગયું હતું, એક નહીં બે દીધા ટેકાના ભાવે. બે ધારાસભ્ય ભાજપને આપ્યા. પછી જો દરેક ગામમાં રોડનો પ્રશ્ન હોય તો ભાજપ વાળાને થોડીક શરમ આવવી જોઈએ. આવું કહેતા કે મત નથી દેતા, કામ નથી થતા. જેને દીધા એને ન્યાય ક્યાં તમે ચાંદીના રોડ બનાવી નાખ્યા? હું જુનાગઢની હાલત છે, અહીંથી ક્યાં તમારે આગું છે? સવારમાં હાલવા છે આગા વયા જાવ, જુનાગઢ આવી જાય. ક્યાં રોડ ત્યાં કેવા બન્યા છે? સોમાહે શું હાલત થાય છે જુનાગઢની? તોય એને શરમ નથી આવતી એવું કહેતા કે મત નથી દેતા, કામ નથી થતા.
આ ઇકોઝોન આવ્યું, ચારે બાજુ ભાજપના ધારાસભ્ય છે, કયો માયનો લાલ બોલ્યો ઠેકીને? શીકલું હેઠું ઉતરવા દે કોક બોલે ને. અને શીકલો પહેરેલો નેતા ભાજપનો આ જીત છે કામ થઈ જાય. શીકલું ખુલ્લું હશે ને તો કામ થાય, પછી પાર્ટી ગમે એ હોય. શીકલું ન હોવું જોઈએ. કામ કરાવવાનો નિયમ એક જ છે કે માણસનું મોઢું ખુલ્લું હોવું જોઈએ, દિમાગ ખુલ્લું હોવું જોઈએ, આંખ ખુલ્લી હોવી જોઈએ. હું તમને એમ કહી રહ્યો છું કે નેતામાં દમ નથી ને એટલે અધિકારીઓ માથે ચડી બેઠા છે. ઈ કે આ ગોપાલ ઇટાલિયા બહારથી આવ્યો છે. બહારથી એટલે ક્યાંથી? થાઈલેન્ડ થી આવ્યો છે? ઓસ્ટ્રેલિયા થી? ક્યાંથી? તમે મારા લુગડા જોવો, મોઢું જોવો, ભાષા જોવો, કયા ગામનો છું કઈ હાખનો છું, એ જોવો તો ખબર પડી જાય કે આપણો જ છે. તો ઈ કે બહારથી આવ્યો છે તો લઈ આવું કેવા વાળા પાછા કોણ છે? સી.આર. પાટીલ ને ખંભે લઈને ફરવા વાળા. નહીં તો સી.આર. પાટીલ તો એના માસીનો ભાણિયો છે, હું બહારથી આવેલો. કેટલા શરમ વગરના માણસો ભાજપમાં ભર્યા છે, એની મને શરમ આવે છે. અને આ લોકોને કઈ એવી આબરૂ બાબરૂ છે નહીં, નકર આવું કેતો જાતા વાર ન લાગે. પણ એને છે નહીં એટલે જવાની ઉપાધિ નથી. સી.આર. પાટીલ જેવાને ખંભે લઈને ફરનારા ગોપાલ ઇટાલિયા વિશે એમ ક્યાં બહાર ન છે? ગુજરાતનો તો શું, કાઠિયાવાડનો તો શું, ખેડૂત છોકરો તો શું, ક્યાંય થોડો અનાથ આશ્રમ માં જ લઈ આવ્યા છે. કેટલી શરમજનક બાબત છે. ભાજપ વાળાને તમે કઈ કહેજો મારા વતી, ખાવ એકલી હદે વાયડીના નો થાવ. તમે મુદ્દો ચૂંટણીનો શું છે કે ભાઈ રોડ નથી બનતો, કેટલાય ગામમાં ડેમ નથી બન્યા, ડેમ બન્યા છે એમાં પાણીની વ્યવસ્થિત કેનાલ નથી, અહીં વીજળીના તાર નથી બદલાણા, મામલતદાર ઓફિસમાં ધક્કા ખવડાવવામાં આવે છે, વન વિભાગ વાળાની દાદાગીરી વધી ગઈ છે, ગામના 2 પગવાળા ભાજપના ભૂન ને સીમના બીજા 4 પગવાળા ભૂનનો ત્રાસ છે. આ પ્રશ્નો છે, આની ઉપર ચર્ચા કરવાની છે ને એની ઉપર મતદાન કરવાનું. હવે ક્યાંનો છે ને ક્યાંનો નથી ને આ કઈ થોડું કઈ અહીંયા મેરેજ બ્યુરો ખોલ્યો છે, જ્યાંનો હોય ત્યાંનો. મારી બધાને એટલી વિનંતી છે કે કામ કરાવી શકે એવો છે કે નથી, એ વસ્તુ આપણે બધા આગેવાનમાં જોવી પડશે. મને એમ લાગે છે કે ઈશ્વરે મને ઘણી શક્તિ આપી છે કે મારે આ સમાજની વચ્ચે બોલવાનું હોય તો હું બોલી શકું છું. અદાલતમાં ન્યાયાધીશની સામે ઉભા રહીને બોલવાનું હોય તો હું બોલી શકું છું. ટીવીમાં પત્રકારોની સામે ઉભા રહીને વાત કરવાની હોય તો હું કરી શકું છું. અધિકારીઓની ચેમ્બરમાં બેસીને ખખડીને ઠેકીને 2 શબ્દ કહેવાના હોય તો હું કહી શકું છું. અને કોઈને એમ હોય કે ભાઈ મૂછે લીંબુ લબડે છે, હું સીધી રીતે ન માનું તો હું 2 ધોકાની ભાષાએ બોલી શકું છું. હવે આટલી આવડત ભગવાને મને આપી છે. હું એમ કહેવા માંગુ છું કે આ આવડતને ધ્યાને લઈ અને એક વખત મનુ બટન દબાવવામાં આવે ને 2 વર્ષના ટૂંકા ગાળાનું વાવેતર કરવામાં આવે. 2 વર્ષનું ટૂંકા ગાળાનું લાંબો અખતરો નથી કરવાનો. અને 8 દિવસની ટૂંકી મુદત, એ તો મેં ટૂંકી મુદતનું કામ છે. અને નો મજા આવે તો રિન્યુ નહીં કરવાનું. નવા જૂનીનો ટાઈમ આવે જ્યારે નવા જૂનું નહીં થવા દેવાનું, નવું જ લાવવાનું, જૂનું જવા દેવાનું. હું એમ કહું છું કે ઈશ્વરે મને આવડત આપી છે. આજે જે કઈ કામ નથી થતા એ નહીં થવા પાછળનું એકમાત્ર કારણ કે અધિકારી નેતાને ગાંઠતો નથી. અને નહીં ગાંઠવાનું એક જ કારણ કે નેતાને ભગવાનની દયાથી કાંઈ હાંધાની હુજ પડતી નથી. મને કેટલું કમિશન મળે એના સિવાય કોઈને કાંઈ આવડતું નથી. તમારા ગામનો રોડ બનાવવાનું બીજું ત્રીજું કઈ કાગળિયું લઈને જાઓ એટલે અધિકારી એમ કહી દે કે ઉપરથી મનાય છે. પછી તો ઉપર મારો રામ જાણે એમ કહીને આગેવાન પાછળ એટલું ભણ્યો હોવો જોઈએ કે ઉપર હું આવી ખબર રહે કયા સાહેબની ઉપર કયો સાહેબ આવે. અને એટલે આ અધિકારીઓ ગાંઠતા નથી ને એટલે સમાજના નાના નાના પ્રશ્નો છે એનું કોઈ સમાધાન નીકળતું નથી. દોસ્તો, હું એવી આશા રાખું છું કે મને આવડત તો છે પણ ભગશે છે. મને આળસ હોત, કામ ન કરવાની દાનત હોત તો એટલો વહેલો અહીં આવ્યો જ ન હોત. જેટલા વહેલા ચૂંટણી પ્રચારમાં લાગીએ એટલી ઉર્જા રોકાય, એટલા પૈસા રોકાય, એટલા માણસો રોકાય. થાય કે ન થાય? છતાંય અમે આવ્યા છીએ. પૈસા વપરાતા હશે, ગાડીઓ દોડે, માણસો દોડે, ખાવા પીવાના, હુવાના, રહેવા રોકાવાના ખર્ચાઓ લાગે. એટલી ટીમ મોટી કામે લાગી હોય. હું પોતે એટલું સવારે 9 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી દોડું છું. હજુ ચૂંટણી નથી,
તો એટલી ઉર્જા રોકાય. આ મારી ધગશ છે કામ કરવાની, એક આવડત છે ને એક ધગશ છે. પણ આવડત હોય ધગશ હોય એકલો માણસ પોગે કેટલે ભાઈ? આ તો 3 તાલુકાની વિધાનસભા છે. તો અમારી પાસે એક સારા માણસોની ટીમ છે, વિશાળ ટીમ છે. આ જયસુખભાઈ પાગડાલ છે, વકીલ સાહેબ છે, હરેશભાઈ છે, મનોજભાઈ છે, બાબુભાઈ છે, આ બધા મિત્રો ઉભા અમારી ટીમના સભ્યો છે. અનેક એવા માણસોની ટીમ અમારી પાર્ટીની ટીમ છે, મારી સાથે જોડાયેલ ટીમ છે કે જે ટીમમાં જે કામ સોંપો એ કામમાં હોહરા નીકળી જાય. 19.5 ન હોય, 20 જ હોય, 19 વિષય ન હોય એવા માણસોની એક વિશાળ ટીમ છે. હું એકલો હોત તો ક્યારનો ભાજપે મને હમો નમો કર્યો હોત. પણ આખી ટીમ લઈને ફરીએ છે ને, એકથી એક ચડિયાતા માણાની ટીમ છે. તો આવડત છે, ધગશ છે અને ટીમ છે. તમારા એક મત આપવાથી અમારી 50 જણાની ટીમ કામે લાગવાની છે. વગર પેમેન્ટમાં 50 જણા તમારી 2 વર્ષ પૂરતા દાડી આવે, તમને કઈ વાંધો છે? કઈ વાંધો છે કોઈને? અને મારી હારે 50 જણા શું કામ આવશે? હું પહેલેથી પાર્ટીમાં પ્રદેશના નેતૃત્વ સાથે સંકળાયેલો છું. ઘણીવાર શું હોય, તમારે ગામના સરપંચથી ચાલુ કરવું પડે અને 50-55 ને પોગો ત્યારે વિધાનસભાને લાયક બનો, પછી ટિકિટ મળી તો મળી, નકર પછી એમ નામ પૂરું થઈ જાય. પણ મને ભગવાનની દયા છે કે પહેલેથી પ્રદેશનું નેતૃત્વ કરવા મળ્યું છે. પહેલેથી હું આખા ગુજરાતમાં ફરેલો છું, એટલે આખા ગુજરાતમાં સંપર્કો છે. ગુજરાતની બહાર મારા સંપર્કો છે. પાર્ટીના અલગ અલગ રાજ્યોમાં મારા સંપર્કો છે. નોકરી મેં કરેલી છે, એટલે તમામ વિભાગોની અંદર અધિકારી કર્મચારી સાથે મારે સારો મનમેળ છે. કેમ કે એ મને પોતાનો માને છે કે અમારો પોલીસ વાળો છે, અમારો સરકારી માણસ, એ માને છે મને પોતાનો. તો તમામ પ્રકારના સંપર્કો મારી હારે જોડાણેલા છે. એટલે તમે એક મત મને આપશો ને તો એ આખા ગુજરાતના સરકારી કર્મચારી, મારી ટીમ, આ બધા લોકો તમારા માટે કામ કરવાના છે. દોસ્તો, વાત સાચી છે કે ખોટી છે? અને સૌથી મહત્વની વાત કે રાજકારણમાં એવો જમાનો હાલે છે અત્યારે કે કોઈનું તળિયું નક્કી નથી થતું. આપણને એમ થાય કે હવે આનથી હેઠું નહીં જાય, ત્યાં બીજે દી 500 ફૂટ બીજું હેઠું ઉતર્યું. એટલી હદે હલકાઈ રાજકારણમાં આવી ગઈ છે. અને એ આપણા બધા માટે બહુ દુઃખ, ચિંતા અને પીડાનો વિષય છે. કરવાનું શું કે આ હાટું થઈને આઝાદી દેશમાં આપી છે. સરદાર પટેલ ને, બાબા સાહેબ ને, ગાંધીજી ને, ભગતસિંહ બધા આ હાટું કર્યું હશે કે રોજ હેઠે જાય? રોજ માણસ તળિયે જાય. રાજકારણમાં કોઈનું નક્કી નથી થતું કોણ કેટલો હેઠે ઉતરવાનો છે. એવા અધમમાં અધમ કામ, એટલી બધી હદે અન્યાય, એટલી અત્યાચાર, એટલી અનીતિ. રાજકારણ તો બધાય જોઈને બેઠા છે, તમે તો સૌથી વધુ જોઈને બેઠા છો. પણ એટલી હદે રાજકારણની અંદર અનીતિ ઊભી થઈ છે, એટલી હદે બધું ખોટું થવા લાગ્યું છે કે હવે તો ખોટું ન કરે ને એને કોઈ નેતા નથી માનતું. એમ કે સીધો માણસ એ નો હાલે. થઈ ગયું છે ને આવું. અને ધામાખાનું બૂચ મારે એ મોટા નેતા છે ભાજપના. આપણે એમ કહીએ કામ નથી થતા, પણ કેમ કામ થાય? કનુભાઈ ભાલાળા જેવા કે કેશુ બાપા જેવા કે કુરજી બાપા જેવા લોકો વધ્યા નથી, અને ડ્રગ્સ વેચવા વાળા, દારૂ વેચવા વાળા મંત્રી બની ગયા છે. કેમ કામ થશે? તોય ભાજપની ટોળકીને એમ લાગે છે કે ભાજપને મત આપશો કામ થશે. પણ કોના? બુટલેગરોના. તમે વિચાર કરો કે કયા જમાનામાં કેશુ બાપા પટેલ જેવા નેતા હતા, કનુ બાપા ભાલાળા જેવા નેતાઓ હતા, આ વિધાનસભાનું નેતૃત્વ કરતા હતા. અને આજ ગુજરાતમાં કેવા માણસો મંત્રી બનીને બેઠા છે. અમરેલીની દીકરીનું સરઘસ કાઢ્યું અને હર્ષ સંઘવીએ વિધાનસભામાં એના વખાણ કર્યા, બહુ સારું કર્યું. ખ્યાલ છે તમને બધાને? હર્ષ સંઘવીએ વિધાનસભામાં વખાણ કર્યા વેકરિયાના. શરમ તો આ લોકોને આવતી નથી. પણ આ તો કે હદના માણસો હશે કે એક નિર્દોષ દીકરીનો, નિર્દોષ હું તો કહું આલો દોષિત હશે તો હું વરઘોડા કાઢવાના દીકરીઓના. ભારત દેશના ઇતિહાસમાં સમાજ ક્યારેય એટલો ક્રૂર નથી રહ્યો કે દીકરીઓ ઉપર કે મહિલા ઉપર દાજ કાઢે. દીકરીઓને કાયમ બક્ષી દેવામાં આવી છે. વાંકમાં હોય ન હોય ની વાત નથી. વેર હોય, ડખો હોય તો આદમી વચ્ચે હોય. બહેનો ક્યારેય કોઈથી વચ્ચે હોય નહીં. રાજનીતિનો ડખો હોય કે સમાજનો ડખો હોય, બહેનો ઉપર ક્યારેય દાજ કાઢવાની સમાજમાં પ્રથા નથી. આવું સાચું બોલ્યો ખોટું બોલ્યો? વાંકમાં હોય તો દીકરીને વચ્ચે ન લાવવાની. આદમી બેહીન નક્કી કરે શું કરવાનું. છતાંય અમરેલીની દીકરીનું સરઘસ કાઢ્યું. હર્ષ સંઘવીના વખાણ વિધાનસભામાં કર્યા કે મારો ભાઈ તું મને વિધાનસભામાં જો આ મોકલે તો
તમે બધા મોકલો પછી અને મળું તારા ભાઈને ને તને બધા ન્યા જ મળું રૂબરૂમાં વિધાનસભામાં, ન્યા જ ચર્ચા કરીએ કેવા ભાઈઓ બનાવ્યા છે. તમે વિચાર કરો કે કેવા નીતિ વગરના માણસો, કેટલા હલકી માનસિકતા ધરાવતા માણસો સરકારમાં બેઠા છે ને એના ભાજપ વાળા એમ કહે છે કે ભાજપને મત આપશો તો કામ થઈ જાય. મને એક ભાજપ વાળાએ ખાનગીમાં કીધું, ગોપાલભાઈ તમે માણા હારા છો, પણ અમારે તો અમારી મજબૂરી છે કે આ ભાજપમાંથી અમે બહાર નહીં આવી શકીએ, પણ તમને એક વાત કહી દઉં કે ભાજપ વાળા બધે એમ કહે છે કે ભાજપને મત આપો તો કામ થાય. એ વાતનો અર્થ તમને ખબર છે? મેં કીધું મને તો બહુ ખબર ન પડે ભાઈ, હું એટલો જાણકાર માણા નથી. એ ભાજપ વાળા ભાઈએ એમ કીધું કે ભાજપને મત આપશો તો ગોંડલમાં થાય છે ને એવા ગુંડાઓ જેવા કામ થશે, અમરેલીમાં થાય છે એવા સરઘસ કાઢવાના કામ થશે, વિછિયામાં થાય છે એવા મર્ડર કરવાના કામ થશે. મતલબ આવા કામ થશે, ગામનું કામ નહીં થાય. એ એવા કામ કરવા, તમે વિચારો વિસાવદરમાં કોઈ દી એવી ઘટના નથી બની જ્યાં સમાજને નીચા જોયું થાય. શું કામ? કે તમે માણા બળુકા છો, નબળા માણા નેતૃત્વ નથી સોંપતા. અને કાલ ભાજપનો ગુંડો બદમાશ ટપોરી ચૂંટાઈ જશે, પછી ગોંડલ જેવું, અમરેલી જેવું, સુરત જેવું થશે. વિસાવદર વિધાનસભા ઉપર ડાઘ નથી પડ્યો. માણા ભલે વેચાઈ ગયો હોય પણ આ ડાઘ નથી પડવા દીધો. તમે વાત સાચી છે કે ખોટી છે? ગુજરાત આખામાં અનેક ઘટનાઓ બને છે પણ અહીંયા ન બને. કેમ કે અહીંયા સત્તાધારના સત બેઠું છે, પરબના પીર બેઠા છે, આ બધા ધરતીપુત્રો બેઠા, એક કણમાંથી 1000 મણ કરે એવા માણસો બેઠા છે. અને આ વિધાનસભા ઉપર કાળી નજર ભાજપ વાળાએ પાડી છે. એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે ભાજપ વાળાએ આ વખતે નક્કી કર્યું છે કે એક કાંકરે 2 પક્ષી મારવાના થાય છે. શું કામ? કે અમિત શાહ એમ માને છે કે એ ચાણક્ય છે અને ભાજપ વાળા એમ કે છે એ ચાણક્ય છે. એમ હવે અમિત શાહ એમ કે છે કે હું બહુ મોટો ચાણક્ય છું, ધારું એની સરકાર પાડું, ધારું એની બનાવું, ધારું એને ખરીદું, ધારું એને વેચું, અને હારું એ કરે છે એવું. પણ એ ચાણક્ય વિસાવદર ભેસાણમાં આવે તો ચાણક્યનું છાણ કાઢી નાખે ને એવા ખેડૂતો આ પંથકમાં છે. 20 વર્ષથી ચાણક્યને ફાવવા નથી દીધો, છાણ કાઢી નાખે. એ વાતનું એને મેણું પડે કે દુનિયા ડોલાવું પણ વિસાવદરમાં છાણ કાઢી નાખે. ભેસાણમાં જુનાગઢ ગ્રામ્ય વાળા હલવા નથી દેતા. ઓલું નથી કહેતું ભીસા હાલે ત્યાં સુધી મારવાનો. ખબર છે એ વાત? હલે ત્યાં સુધી મારવાનું. આ એવું છે તમારું કામ કે ભાજપ વાળા હલે ત્યાં સુધી મારવાનું. એ મેળું ભાંગવા માટે અમિત શાહે કમર કસી લીધી છે કે આ વખતે વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યના ખેડૂતોનો વટ તોડું અને ગોપાલ ઇટાલિયન હરાવું. એક કાંકરે 2 પક્ષી મારવાની યોજના ભાજપે બનાવી છે. તમારે મારો હાથ પકડવાનો છે. હું નાનો માણસ છું, મારી પાસે પૈસા નથી, મેં કોઈ એવા ધંધા નથી કર્યા કે હું રૂપિયા વાળો થઈ જાઉં. રેતી કાઢે, ડ્રગ્સ વેચે, દારૂ વેચે, એની પાસે રૂપિયા હોય, મંડળીઓ લૂંટી લે, ખેડૂતોના નામે ખોટા બોજા ઘાલી ઘાલીને રૂપિયા ઉઠાવે, એ રૂપિયા વાળા હોય. હવે મેં એવા કામ કર્યા નથી, મારી પાસે કોઈ રૂપિયા નથી, હું તો ભજીયા ખવડાવતો નથી, તેલ કાઢતો નથી ગામમાં. વ્યવહારિક વાત તો એ છે ને, એક વખત ભજીયા ખવડાવે, 5 વર્ષ તેલ કાઢે. ઈ આપણું કામ નથી. મારી પાસે કાંઈ છે નહીં, પણ તમે મારું બાવડું પકડો એવી હું આશા રાખું છું કે આ વાવાઝોડું આવે છે, ભાજપનું વાવાઝોડું આવવાનું છે વિસાવદર વિધાનસભામાં, ભેસાણમાં, જુનાગઢ ગ્રામ્યમાં. હું તો બધાને સાંભળી બધાને કહું, ભાજપના માણસોને વિનંતી કરતો જાઉં છું કે એક વખત પૂરતું તમે અમારું બાવડું ચાલવા, ગુંડાઓના ટાટિયા પકડો એ કરતા ગરીબના છોકરાનો હાથ પકડો તો 1000 હાથ વાળો આપણે બધાનું સારું કરશે. એ ભાજપ વાળાની વિનંતી છે. હું કામાં બુટલે કરો, ટાટિયા પકડીને ફરો? હું તમારો છોકરો છું, તમારો ભાઈ છું, મારો હાથ પકડો. અને નો મજા આવે તો ટૂંકા ગાળાનું વાવેતર છે, રિન્યુ ન કરતા, એમથી વિશે શું કહેવાનું? આ ગામના ભાજપ વાળાને મારો મેસેજ આપજો, ગરીબના છોકરાનો હાથ પકડો, ખેડૂતના ભાઈનો હાથ પકડો. હું બીજું કઈ લાંબી માંગણી કરવા આવ્યો નથી. અને હાવ છેલ્લી વાત કે ચૂંટણીમાં ઉમેદવાર હોય ને એને તમે જે કહો ને એટલે એમ કે થઈ જશે, હાથ પાડે. આપણે એમ કહીએ કે જુનાગઢના ડુંગર ઉપર દવાખાનું થઈ જશે, તરત જ નાક નો પાડે, ગમે એવું કયો નહીં, થઈ જશે, સવાર કરાવી દઉં, કાલ કરાવી દઉં, ઓકે. હા, હું એવા વાયદા વચન કરવા નથી માંગતો, કેમ કે એ તો જૂનું થઈ ગયું. હું આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ ને એવું મારે કહેવું નથી. પણ હું એક વાત કહેતો જાઉં કે રાજકારણ તળિયામાંથી તળિયે પહોંચ્યું છે. એવા જમાનામાં તે આ વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યની ચૂંટણીમાં તમે મારા માટે 1 મિનિટ બગાડી હશે કે 1 રૂપિયો તમે મારા માટે વાપર્યો હશે તો તમે લોકો જીવો ત્યાં સુધી તમારે મારા કારણે નીચા જોયું નહીં થાય એવું ઉજળું કામ કરી બતાવ્યું.
આ કરી નાખું ને તે કરી નાખું, વાયદા વચન નથી કહેતો. પણ કાલ તમને કોઈ મેણું નહીં મારી જાય કે આને લઈને ફરતા હતા, આને આપણા ગામમાં લાવ્યા હતા, આની મીટિંગમાં બેઠા હતા, એ મેણું નહીં પડવા દઉં ક્યારેય. એ કામ મારું, એ જવાબદારી મારી, અમારે એટલી જરૂર છે. એ જવાબદારી અને મારી જવાબદારી ભાજપ લે એ વાતમાં તો. મને ઓલા ટીવી વાળાએ પૂછ્યું કે તમને ભાજપ વાળાએ ક્યારે ઓફર બોફર કરી કે નહીં? મેં કીધું ભંગારના વેપારી હીરાના ભાવ પૂછશે, આટલો કળ્યું. એ ભંગારનો ભાવ પૂછે, ભંગાર ખરીદે, એમાં આપણી નાય ન હોય. અમે હીરાનું પડીકું છે, એ ભંગાર વાળા અમને મળવાનું ન હોય, એ ડેલા વાળાને મળે તો હવે આધારિક લાગે. ડેલા માલ મળે છે એ લે છે. આ પડીકાનું સીલ લાગી ગયું છે, આ સીલ પબ્લિક સિવાય કોઈ ખુલે એમ નથી. બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મને એક તક આપજો એવી આશા રાખું છું. આપણા બધા જે બહેનો છે, અમારી મારી માયું છે, બહેનું છે, એને ખાસ કહેજો. ઘણી વાર એવું થાય કે આપણે બધું સાંભળીને વયા જાય, બહેનું ઘરે કઈ ખબર જ ન, ગામમાં કોણ આવીને વયું ગયું. બહેનોને કહેજો આપણા ગામમાં ગોપાલ ઇટાલી આવ્યો તો આ પાર્ટીનો છે, અને તમને જેવો લાગ્યો હોય એ કહેજો કે આવો લાગ્યો અમને. અને એ બધી વાત મારી પહોંચાડજો. સોશિયલ મીડિયા સપોર્ટ કરજો. નડખે પડખેના બધા ગામમાં મારા વતી બધાને રજૂઆત કરજો કે એક વખત આ છોકરાને જીતાડો. જય કિસાન, જય શ્રી કૃષ્ણ.